મહેસાણામાં કોંગ્રેસના નવા કાર્યાલય ઉદ્ઘાટન સમયે રાષ્ટ્રગાનનું અપમાન, પ્રજાસત્તાક દિને વિવાદ ભડક્યો। પ્રજાસત્તાક દિને મહેસાણામાં કોંગ્રેસ પાર્ટીના નવા કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગાનના આદરના મુદ્દે ગંભીર વિવાદ સર્જાયો છે। કાર્યક્રમમાં ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન જન ગણ મનનું ગાન ચાલી રહ્યું હતું। તે દરમિયાન કેટલીક મહિલાઓ જમીન પર બેસીને તાળીઓ વગાડતી નજરે પડતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। રાષ્ટ્રગાન સમયે સૌએ આદર ભાવ સાથે ઊભા રહેવું સંવિધાનિક ફરજ અને રાષ્ટ્રીય શિસ્તનો ભાગ છે। તેમ છતાંય કોંગ્રેસ કાર્યાલયમાં થયેલી આ ઘટના જાહેરમાં રાષ્ટ્રગાનના અપમાન સમાન ગણાઈ રહી છે। ઘટનાના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ કોંગ્રેસ પાર્ટી સામે ચોમેરથી કડક ટીકા શરૂ થઈ ગઈ છે। સ્થાનિક નાગરિકો તથા વિવિધ સામાજિક અને રાષ્ટ્રભગત સંગઠનોએ આ ઘટનાને પ્રજાસત્તાક દિને રાષ્ટ્રીય ગૌરવને ઠેસ પહોંચાડી નિંદનીય હરકત ગણાવી છે। લોકોનો આક્ષેપ છે કે રાજકીય કાર્યક્રમ હોય કે કોઈપણ જાહેર પ્રસંગ, રાષ્ટ્રગાન સમયે સંપૂર્ણ શિસ્ત અને આદર ફરજિયાત છે, જે કોંગ્રેસના કાર્યક્રમમાં સ્પષ્ટ રીતે જોવા મળ્યો નથી। વિરોધ પક્ષોએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે જે પાર્ટી સંવિધાન અને લોકશાહીની વાત કરે છે તેના જ કાર્યક્રમમાં રાષ્ટ્રગાન જેવી પવિત્ર પરંપરાનો ભંગ થાય છે, એ શરમજનક છે। આ માત્ર બેદરકારી નથી, પરંતુ રાષ્ટ્રીય ભાવનાઓ સાથે રમવાનો પ્રયાસ છે। આ ઘટનાને લઈને કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। પ્રજાસત્તાક દિને દેશના રાષ્ટ્રીય ગૌરવ સાથે થયેલી આ ઘટના રાજકીય ગરમાવો વધુ તેજ કરશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। એડિટર સુનિલ રાઠોડ। हिमाचल यमुना गंगा उच्चल